મિત્રો, આજે આ વીકના પહેલા દિવસની અંદર ફરી પાછા આપણે આ જ પ્રકરણના એક નવા ટોપિક સાથે મળીએ છીએ. છેલ્લા વીકની અંદર આપણે 3 વિડીયો દ્વારા પાઠ 3 શિલ્પ અને સ્થાપત્ય કલાના કેટલાક સ્થાપત્યો વિશે વાત કરી. અગાઉના અભ્યાસની થોડીક પૂર્વ ભૂમિકા આપણે લઈએ તો શિલ્પ અને સ્થાપત્ય કલા એટલે શું, તો કે લાસ્ટ વિડિયોની અંદર આપણે ભણ્યું એક પથ્થરને કોતરી અને ચોક્કસ આકાર આપવાની કલા એટલે શિલ્પ કલા, અને સ્થાપત્ય કલા એટલે શું, તો કે ચોક્કસ પ્રકારના બાંધકામ કે જેમાં ઈંટ, સિમેન્ટ, રેતી કે માટી કે પથ્થરનો ઉપયોગ કરી અને એક રહેવા માટેનું નિવાસ સ્થાન કે બાંધકામ બનાવવા માટેની કલા એટલે સ્થાપત્ય કલા. શિલ્પ અને સ્થાપત્ય કલાની પૂર્વ પરિભાષા સમજ્યા પછી આપણે લાસ્ટ 3 વિડિયોની અંદર ભારતના મહત્વપૂર્ણ સ્થાપત્ય વિભાગોની વાત કરી, જેમાં સ્થાપત્ય કલાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સ્થાપત્યના અલગ અલગ યુગ પડતા ગયા, જેમાં ઈસવીસન પૂર્વે આદિમાનવે જે નગર સ્થાપત્યો વસાવ્યા તેને આપણે સમકાલીન સ્થાપત્ય તરીકે ઓળખીએ છીએ. તો સમકાલીન સ્થાપત્યની અંદર આપણે કેટલાક સમકાલીન નગરો વિશે વાત કરી કે જેમાં મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા, લોથલ આ 4 સમકાલીન સમયના સુવિખ્યાત અને વૈજ્ઞાનિક ઢબે કે ઇજનેરી શૈલીથી બનેલા નગરો વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછીના વિડિયોની અંદર આપણે ઈસવીસનના પ્રારંભિક તબક્કાની મૌર્યકાલીન સ્થાપત્ય કલા વિશે ભણ્યા. મેં તમને ત્યારે જ કહેલું કે ઈસવીસનની પહેલી, બીજી, ત્રીજી સદીનો સમય મૌર્ય વંશના રાજાઓના શાસનકાળનો સમય છે. જે સમયે અશોક સમ્રાટ જેવા મૌર્ય શાસકો ભારતની અંદર સત્તા ભોગવતા હતા. તો એ તબક્કાને મૌર્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય યુગ દરમિયાન ભારતની અંદર એકમાત્ર એક જ ધર્મ હતો અને એ ધર્મ હતો બૌદ્ધ ધર્મ. તો તે સમયગાળ દરમિયાન આપણે છેલ્લા વિડિયોમાં ભણ્યા કે બૌદ્ધ સ્થાપત્યનું નિર્માણ થયું છે, જેમાં બૌદ્ધ સ્થાપત્ય તરીકે સુવિખ્યાત બૌદ્ધ સ્થાપત્ય હોય તો તે છે સ્તૂપ. ઈસવીસનની પહેલી, બીજી સદી દરમિયાન ભારતના ઉત્તર ભાગની અંદર ઉપરાંત દક્ષિણ ભાગની અંદર અનેક સ્તૂપોનું નિર્માણ કાર્ય થયું, જેમાં આપણે ભારતનો પ્રખ્યાત સ્તૂપ સાંચીના સ્તૂપ વિશે ભણ્યા અને સ્તૂપ કેવી રીતે બનાવવામાં આવે છે તેમની રેખાચિત્ર વિશે માહિતી મેળવી કે જેમાં હાર્મિકા વગેરે જેવા સ્તૂપોના વિશિષ્ટ અંગ કઈ જગ્યાએ હોય છે તેની માહિતી મેળવી. ત્યાર પછી બૌદ્ધ સ્થાપત્યનો જ એક બીજો ભાગ આપણે ભણ્યા સ્તંભ લેખ. છેલ્લે આપણે વાત કરી હતી કે પથ્થરને કોતરીને ખૂબ જ વિશાળ અને ઊંચા સ્તંભો બનાવવામાં આવતા, જે રેતાળ ખડકનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા. એ સ્તંભોને ઘસીને પથ્થરમાંથી કોતરેલા સ્તંભોને ઘસીને ચળકાટ આપવામાં આવતો અને પછી તેની અંદર બ્રાહ્મી અને પાલી લિપિથી ચોક્કસ પ્રકારનું બૌદ્ધ ધર્મના ધર્માજ્ઞાઓ અને નિયમોનું લખાણ કાર્ય કરવામાં આવતું, જેને આપણે સ્તંભ લેખ તરીકે ઓળખીએ છીએ. એ સ્તંભોની અંદર લખાયેલું લખાણ બૌદ્ધ ધર્મના નિયમો અને આજ્ઞાઓ હતી, જે તે સમયે જે સંસ્કૃતની એક પ્રાકૃત બોલીઓ હતી બ્રાહ્મી અને પાલી તેમાં લખાયેલું હતું. એવા સ્તંભ લેખોમાં જાણીતા સ્તંભ તરીકે આપણે સારનાથના સ્તંભ વિશે વાત કરી. એ જ સમયના મૌર્ય યુગની અંદર વિકાસ પામેલા સ્તંભ લેખોની સાથે સાથે કેટલાક સ્થળોએ શિલાલેખો પણ લખાવ્યા હતા, જે મુદ્દો આપણે હવે ભણવાનો છે. મૌર્ય યુગ દરમિયાન જે રીતે સ્તૂપોનું નિર્માણ થયેલું હતું, સ્તંભલેખોનું નિર્માણ થયેલું હતું, એ જ રીતે મૌર્ય યુગ દરમિયાન સમ્રાટ અશોક ઉપરાંત અન્ય મૌર્ય વંશના રાજાઓ દ્વારા શિલાલેખો લખવામાં આવતા. શિલા એટલે શું, તો કે પથ્થર. શિલાનો અર્થ થાય છે પથ્થર. એક વિશાળ પથ્થર ઉપર બૌદ્ધ ધર્મના
ઈસવીસનની પ્રારંભિક સદી દરમિયાન જ્યારે સ્તંભલેખો લખાયા ત્યારે એ જ અરસાની અંદર અનેક સ્થળોએ શિલાલેખો પણ લખાયા છે, જે એક પ્રકારનું શિલ્પ કહેવાય. શિલાલેખો કાસ્ટ કલા અને શિલ્પ કલા એમ બંનેમાં પારંગત અને વિખ્યાત ગણાતા. કારણ કે જે જગ્યાએ વિશાળ પથ્થર ઉપર લેખ લખવામાં આવેલો હોય એ પથ્થરની ફરતી બાજુ લાકડાની એક કંડારેલી વાડ કરવામાં આવતી. એટલે કોઈ પણ જગ્યાએ તમે શિલાલેખ જોવા જાઓ તો તમને શિલાલેખની સાથે સાથે ત્યાં કાસ્ટ કલા પણ જોવા મળે. એ સમયે લાકડાને કોતરી અને બનાવેલી એક ચોક્કસ વાડ પણ ત્યાં જોવા મળે. ભારતના અનેક સ્થળોએ ઈસવીસનની પહેલી બીજી સદી દરમિયાન શિલાલેખો લખાયા છે. એમાં જાણીતા સ્થળોની વાત કરીએ તો સારનાથનો શિલાલેખ છે, મુંબઈ પાસે કે લખાયેલા કેટલાક શિલાલેખો છે, થાણા, ચેન્નઈ, ઉદયગીરી, આવા અનેક સ્થળો કે જે એ સમયકાળ દરમિયાન બૌદ્ધ ધર્મના તીર્થ સ્થાનો ગણાતા ત્યાં અનેક શિલાલેખો લખાયેલા જોવા મળે છે. આપણે ત્યાં ગુજરાતની અંદર પણ 2 થી 3 સ્થળે શિલાલેખો આવેલા છે. એમાં ગુજરાતનો જાણીતો શિલાલેખ કે જેને હમણાં જ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તે શિલાલેખ એટલે અશોક શિલાલેખ. જૂનાગઢ ખાતે આવેલો તમે બધાએ જોયો હશે, કેમ કે જૂનાગઢ આપણાથી કંઈ બહુ દૂર શહેર નથી, આપણા સૌરાષ્ટ્રનું જ એક જાણીતું તીર્થધામ છે. આપણે સૌ જૂનાગઢ ગયેલા હશે તો જૂનાગઢની અંદર તમે શિલાલેખ જોયો હશે. એની ઉપર લખાયેલું લખાણ તમારાથી વંચાતું નહીં હોય, કારણ તો કે એ સમયની બોલાતી બોલી પ્રાકૃત બોલીમાં લખાયેલો છે. અશોકે લખાવેલો છે એટલે તેને અશોક શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આવેલો છે તો કે જૂનાગઢની અંદર જે ગીરની તળેટીનો રસ્તો છે તે તળેટીના રસ્તા ઉપર જ શિલાલેખ આવેલો છે. આવા જ કેટલાક શિલાલેખ છે તે શેત્રુંજ્ય પર્વત ઉપર પણ છે. ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદી કાંઠે આવેલો પર્વત એટલે શેત્રુંજ્ય પર્વત. શેત્રુંજ્ય પર્વત ઉપર પણ આવા કેટલાક શિલાલેખો આવેલા છે. એવી જ રીતે ગુજરાતના અમદાવાદની અંદર હઠીસિંહના દેરાસર છે, જૈન મંદિરો છે. અમદાવાદના સુવિખ્યાત શેઠ હઠીસિંહ હતા. એ વણિક શેઠે બંધાવેલા જૈન મંદિરો છે એટલે તે હઠીસિંહના દેરાસર તરીકે ઓળખાય છે. ત્યાં પણ હઠીસિંહના દેરાસરની અંદર પણ કેટલાક શિલાલેખો છે, જે શિલાલેખોનું આજે ગુજરાતી અને સંસ્કૃતમાં રૂપાંતર થયું છે. ઈસવીસન 1859 ના અરસામાં હઠીસિંહના દેરાસરની અંદર જે શિલાલેખો છે તે પાલી ભાષામાં જ છે, પણ એની અંદર લખાયેલું જે લખાણ છે તે લખાણને ગુજરાતી અને સંસ્કૃતમાં રૂપાંતરિત કરી અને બાજુમાં પાટિયાની અંદર લગાવવામાં આવેલું છે. આ રૂપાંતર ક્યારે થયું છે તો કે 1859 ની અંદર કોઈક ભાષા વૈજ્ઞાનિકે તે પાલી ભાષાને ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત કરી છે. આમ મૌર્ય યુગ દરમિયાન સ્તૂપ, શિલાલેખ, સ્તંભલેખ, અનેક જગ્યાએ બૌદ્ધ વિહારો, બૌદ્ધ મઠો, આવા અનેક સ્થાપત્યોનું બાંધકામ કે રચના થયેલી છે. મૌર્ય યુગ પછીનો આપણે તબક્કો લઈએ તો તે છે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે. ગુપ્ત યુગ એટલે કયો યુગ તો કે મેં તમને કહ્યું કે ઈસવીસનની 3જી સદી પછીથી શરૂ કરીએ તો ઈસવીસનની 3જી સદીથી 7મી સદી સુધીનો સમય કે જ્યારે ગુપ્ત રાજાઓનું શાસન હતું. જેમ કે ચંદ્રગુપ્ત છે, સમુદ્રગુપ્ત છે, કુમારગુપ્ત છે, આ બધા જ ગુપ્ત રાજાઓના શાસનકાળ દરમિયાન જે સમય થઈ ગયો એ સમય ગુપ્ત યુગ તરીકે ઓળખાય છે કે ગુપ્ત કાળ તરીકે ઓળખાય છે. અને ગુપ્ત યુગ દરમિયાન કે ગુપ્ત કાળ દરમિયાન જે સ્થાપત્યોની રચના થઈ તેને ગુપ્ત કાલીન સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ શા માટે કહે છે તો કે ગુપ્ત યુગ દરમિયાન તમામ પ્રકારની
શૈલી, દ્રવિડિયન શૈલી, આ 3 શૈલી શિલ્પ સ્થાપત્ય કલાની શૈલી છે. એમાંની દ્રવિડિયન શૈલી છે તે સંપૂર્ણ ભારતના નીતિ નિયમો ઉપર રચાયેલી શૈલી છે. ગાંધાર શૈલીમાં ભારત અને વિદેશી તત્વોનું સંયોજન થયેલું છે. અને મથુરા શૈલીની અંદર જૈન ધર્મના અનેક બાંધકામ કે શિલ્પો તૈયાર કરવામાં આવેલા છે. એટલે ગુપ્ત યુગ છે તે સમયકાળ દરમિયાન ગુપ્ત રાજાઓ દ્વારા અનેક કલા પ્રેમીઓને આશ્રય મળ્યો અને અનેક કલાકારોએ વિવિધ પ્રકારની કલાનું રચના કરી. જેમાં સ્થાપત્ય કલા, શિલ્પ કલા તો ખૂબ જ વિકાસ પામી, પણ સાથે સાથે સાહિત્ય કલાનો પણ ખૂબ જ વિકાસ થયો. સંગીત કલા, નાટ્ય કલા અને વિવિધ પ્રકારની હસ્તકલા જેવી કે ચિત્રકલાનો પણ ખૂબ જ વિકાસ ગુપ્ત યુગ દરમિયાન થયો છે. એટલા માટે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે. ગુપ્ત યુગ દરમિયાન જે સ્થાપત્ય કલા વિકાસ પામી તેમાં સુવિખ્યાત સ્થાપત્યો કયા? તો કે ઈસવીસનની 3જી સદી પછી ભારતની અંદર બીજા 2 ધર્મ અસ્તિત્વમાં આવ્યા. એમાંનો એક હતો હિન્દુ ધર્મ અને બીજો હતો જૈન ધર્મ. જો મેં તમને કહ્યું કે ઈસવીસનની 3જી સદી સુધી ભારતમાં માત્ર એક જ ધર્મ હતો અને એ ધર્મ હતો બૌદ્ધ ધર્મ. તો ઈસવીસનની 3જી સદી એટલે મૌર્ય યુગ દરમિયાન ભારતની અંદર માત્ર બૌદ્ધ સ્થાપત્યનું નિર્માણ થયું. પણ 3જી સદી પછી ભારતની અંદર બીજા 2 ધર્મ અસ્તિત્વમાં આવ્યા. એમાંનો હિન્દુ ધર્મના 2 સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા, એક શૈવ અને બીજું વૈષ્ણવ. એવી જ રીતે જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યો. એના જૈન ધર્મના પણ 2 સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. એમાં એક હતું શ્વેતાંબર અને બીજું હતું દિગંબર. હિન્દુના 2 સંપ્રદાયમાં શૈવ અને વૈષ્ણવ. શૈવ ધર્મ શિવને દેવ તરીકે પૂજતા હતા અને વૈષ્ણવ ધર્મના લોકો છે તે ભગવાન વિષ્ણુની પૂજા કરતા. જૈન ધર્મના 2 સંપ્રદાયોની વાત કરીએ તો શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર પંથ મૂર્તિ પૂજક નહોતો અને દિગંબર પંથ છે તે મૂર્તિ પૂજક હતો. એટલે આ રીતે આપણે જોઈએ તો ઈસવીસનની 3જી સદી પછી હવે બૌદ્ધ ધર્મની સાથે બીજા 2 ધર્મનું અસ્તિત્વ ઊભું થયું, હિન્દુ અને જૈન ધર્મ. એટલે હવે બૌદ્ધ સ્થાપત્યની સાથે સાથે હિન્દુ સ્થાપત્ય અને જૈન સ્થાપત્યનો પણ વિકાસ થયો. તો 3જી સદી પછી અત્યાર સુધી માત્ર સ્તૂપ અને બૌદ્ધ વિહાર અને મઠ બનતા હતા, પરંતુ ગુપ્ત યુગ પછી હવે સ્થાપત્યોની એક નવી રચના અસ્તિત્વમાં આવી, જેમાં ગુફાઓની રચના થઈ. એટલે ગુફા સ્થાપત્ય તરીકે ઓળખાયું. અનેક ગુફાઓની સાથે સાથે અનેક મંદિરોની રચના થઈ, જેમાં હિન્દુ મંદિરો અને શૈવપંથી મંદિરો, ભગવાન શિવના અનેક મંદિરો નિર્માણ પામ્યા. તો ઉત્તર ભારતની અંદર ભગવાન વિષ્ણુના મંદિરો નિર્માણ પામ્યા. સાથે સાથે ગુપ્ત યુગ દરમિયાન જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યો, એટલે જૈન દેરાસરોની પણ પુષ્કળ માત્રામાં રચના થઈ. જૈન દેરાસરોની સાથે સાથે જૈન તીર્થકરો, 24 તીર્થકરોની મૂર્તિઓની પણ રચના થઈ. એટલું જ નહીં, ગુપ્ત યુગ દરમિયાન જે સ્થાપત્યો અને શિલ્પો તૈયાર થયા તેમાં ખાસ કરીને મૂર્તિઓ માત્ર પથ્થરમાંથી જ નહીં પરંતુ ધાતુ અને લાકડામાંથી પણ બનતી. એટલે ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામેલા શિલ્પ અને સ્થાપત્યો છે તે મનમોહક છે. એટલા માટે જ લોકોએ ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહ્યો છે. એટલે ગુપ્ત યુગ દરમિયાન જે સ્થાપત્યો નિર્માણ પામ્યા એમાં ગુફા સ્થાપત્ય છે, મંદિર સ્થાપત્ય છે, રથ મંદિરો છે, સૂર્ય મંદિરો છે, ઉપરાંત જૈન મંદિરો કે જૈન દેરાસરો છે, જૈન તીર્થકરોની મૂર્તિ છે અને જૈન વિહારો છે. આવા અનેક બાંધકામ કે સ્થાપત્ય કાર્યો છે તે ગુપ્ત યુગ દરમિયાન થયા છે. એમાંથી આપણે માત્ર ને માત્ર આજની તારીખની અંદર ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામેલા ગુફા સ્થાપત્ય વિશે વાત કરીશું. ગુફા એટલે શું? તો કે ધરતીનો કોઈ એક ભાગ કોતરીને ધરતીની અંદર વિકાસ
ગુફાની વાત આવે એટલે આપણા માનસપટ ઉપર તરત જ ભારતની જ નહીં પરંતુ વિશ્વવિખ્યાત 3 ગુફાઓનું ચિત્ર આપણી સામે આવે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા. આ 3 ગુફાઓ એવી ગુફાઓ છે કે જે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વ પ્રખ્યાત છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. જેમાં અજંતા અને ઇલોરા ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી છે, જ્યારે એલિફન્ટા છે તે ઔરંગાબાદથી 60 કે 70 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એક ટાપુમાં આવેલી છે. આ ગુફાઓની ગુફા સ્થાપત્ય કેવા પ્રકારનું છે, તેનું બાંધકામ કઈ રીતે થયું છે, કોના દ્વારા થયું છે, કયા સમયકાળ દરમિયાન ગુફાઓ નિર્માણ પામી છે, એ બધી જ વાતો આપણે વિસ્તારપૂર્વક પ્રકરણ 6 માં કરવાના છે. તો તમે કહેશો કે આજે આપણે કઈ ગુફાઓ વિશે ભણવાના છીએ? તો કે આજે આપણે ગુફા સ્થાપત્યની અંદર ગુજરાતની જાણીતી ગુફાઓ વિશે ભણવાના છે. આજે આપણે જે ગુફાઓ વિશે અભ્યાસ કરવાના છીએ તે ગુજરાતની જાણીતી ગુફાઓ વિશે વાત કરવાના છીએ. ગુજરાતની જાણીતી ગુફાની વાત આવે એટલે આપણા માનસપટની અંદર તરત જ જૂનાગઢ શહેર ધ્યાનમાં આવે. કેમ કે જૂનાગઢ ત્યાંના 3 ગુફા સમૂહ માટે જાણીતું છે. જૂનાગઢની અંદર 3 ગુફા સમૂહ આવેલા છે, જેમાંનું એક છે બાબા પ્યારાની ગુફાઓ, બીજું છે ઉપરકોટની ગુફાઓ અને ત્રીજું છે ખાપરા કોડિયાની ગુફાઓ. જૂનાગઢની અંદર આવેલી આ 3 ગુફાઓ છે તે આશરે ઈસવીસનની 1લી 2જી સદી કે 3જી સદી દરમિયાન નિર્માણ પામી છે. સૌથી પહેલી વાત કરીએ આપણે બાબા પ્યારાની ગુફાઓ. બાબા પ્યારાની ગુફા જૂનાગઢની અંદર બાબા પ્યારાના મઠ પાસે આવેલી છે. આ ગુફાની અંદર એકબીજાને અટકીને કાટખૂણે 3 ગુફા સમૂહો આવેલા છે. બાબા પ્યારાની ગુફાનું નિર્માણ કાર્ય જે રીતે થયું છે એ રીતે 3 ગુફાની 3 હારમાળ છે. ત્રણેય હારમાળ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. એટલે કે કંઈક આવી પ્રકારની અર્ધચોરસ રચના કરે છે. એકી સાથે 3 જ હારની અંદર એકબીજાને કાટખૂણે જોડાયેલી 3 ગુફાની 3 હારમાળા છે. એમાંની પહેલી હારમાળાની અંદર 4 ગુફાઓ છે, બીજી હારમાળાની અંદર 7 ગુફાઓ છે અને ત્રીજી હારમાળાની અંદર 5 ગુફાઓ છે. આમ કુલ મળીને આ ગુફા સમૂહની અંદર 16 ગુફાઓ આવેલી છે. જુઓ એની વિશેષતા શું છે? તો કે બાબા પ્યારાના મઠ પાસે આવેલી જૂનાગઢની આ ગુફાઓમાં ગુફાની 3 હારમાળા છે, જે ત્રણેય હારમાળા એકબીજાને કાટખૂણે જોડાયેલી છે. પહેલી હારમાળામાં 3 ગુફાઓ, પહેલી હારમાળામાં 4 ગુફાઓ, બીજી હારમાળામાં 7 ગુફાઓ અને ત્રીજી હારમાળામાં 5 ગુફાઓ. કુલ મળીને આ ગુફાની અંદર 16 ગુફાઓ આવેલી છે. કહેવાય છે કે બાબા પ્યારાની ગુફા છે તે ઈસવીસનના પ્રારંભિક તબક્કામાં એટલે ઈસવીસનની 1લી 2જી સદીમાં નિર્માણ પામી હશે, આવું અનુમાન આપણા પુરાતત્વવિદો કરે છે. ત્યાર પછી જૂનાગઢનો બીજો ગુફા સમૂહ લઈએ તો ઉપરકોટની ગુફા. જૂનાગઢ તમે ગયા હશો, ઉપરકોટનો જિલ્લો જોયો હશે, ઉપરકોટનો કિલ્લો જોયો હશે. ઉપરકોટના આ કિલ્લા પાસે જ ગુફા આવેલી છે, જે ગુફા 2 મંજલવાળી હોય એવું કહેવાય છે. મંજલ એટલે શું? માં. આજે તે ગુફા સમૂહ ખંડેર હાલતની અંદર છે, પણ ત્યાંથી સીડીના અવશેષો પ્રાપ્ત થયા છે, એટલે કહી શકાય કે એ ગુફા 2 માળની હશે. ગુફાની અંદર પ્રવેશીએ એટલે એ ગુફાની અંદર જ એક નીચે અને ઉપર એમ 2 માળ ને બીજા માળ ઉપર ચડવા માટે સીડી આવા અવશેષો ઉપરકોટની ગુફામાંથી મળ્યા છે. ત્યાંનો ગાઈડ તમને કદાચ સમજાવે તો એવું પણ કહેતો હશે કે ઉપરકોટની આ ગુફામાં પ્રવેશીએ એટલે ગિરનાર પર્વતની ટોચ ઉપર નીકળીએ. એ જ ગુફા એટલે ઉપરકોટની ગુફા કે જે એક સમયે ત્યાંના રાજાની રાણી છે તે ગિરનાર પર્વત ઉપર જ્યારે મા અંબિકાના દર્શન કરવા જતી ત્યારે તે ગુફા ઉપરના માર્ગે
એ ગુફાની ખાસ વિશેષતા છે ત્યાંના 20 સ્તંભો. ખાપરા કોડિયાની ગુફામાં આવેલા 20 સ્તંભો છે તે વિશેષ સ્તંભો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ અને તે સમયની સ્થાપત્ય શૈલીની અંદર કંડારેલા ખૂબ જ પ્રખ્યાત સ્તંભો છે. એ ગુફાની અંદરથી ખાપરા કોડિયાની ગુફામાંથી પણ સીડી સોપાન સીડી જોવા મળી. એટલે આપણા પુરાતત્વવિદો એવું કહે છે કે ખાપરા કોડિયાની ગુફા પણ કદાચ 2 કે 3 માળની હશે. આ થયા જૂનાગઢના ગુફા સમૂહો. હવે ગુજરાતની અન્ય જાણીતી ગુફાઓની વાત કરીએ તો એક છે ખંભાલીડાની ગુફા. આપણા જ નજીકનો જિલ્લો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર આ ગુફાઓ આવે છે. ત્યાં કોઈ આવી પ્રાચીન ગુફા છે તેવી શોધ ઈસવીસન 1959 માં થઈ. ગુફા તો ઈસવીસનની બીજી ત્રીજી સદીમાં બની હતી, પણ વચ્ચેનો તબક્કો એવો હતો કે કોઈ જ પુરાતત્વ ખાતાને કે પુરાતત્વવિદોને જાણ નહોતી કે રાજકોટના ગોંડલ તાલુકાની અંદર કોઈ ખંભાલીડા નામના સ્થળે ગુફા છે. પુરાતત્વ ખાતાએ આ ગુફાની શોધ ઈસવીસન 1959 માં કરી. ખંભાલીડા ગુફાનું મહત્વપૂર્ણ આકર્ષણ બિંદુ શું તો કે ત્યાંનું સ્તૂપ યુક્ત ચૈત્ય ગૃહ. એ ગુફાની અંદર કેટલીક ગુફાઓ બૌદ્ધ શિલ્પોથી કંડારેલી છે કેમ કે ઈસવીસનની બીજી ત્રીજી સદી દરમિયાન બૌદ્ધ ધર્મ હતો. તો એ સમયગાળ દરમિયાન એમાંની એક ગુફા એવી છે કે જે ગુફાની બરોબર વચ્ચે એક નાનકડો સ્તૂપ છે અને એ સ્તૂપની વચ્ચે બેસીને કે એ સ્તૂપની આજુબાજુ બેસીને બૌદ્ધ સાધુઓ ચિંતન કરતા હશે એટલા માટે તેને ચૈત્ય ગૃહ કહ્યું છે. ખંભાલીડા ગુફાનું બીજું આકર્ષણ કેન્દ્ર શું તો કે ખંભાલીડા ગુફાની અંદર પ્રવેશવા માટેનો જે પ્રવેશદ્વાર છે તે પ્રવેશદ્વારની બાજુમાં જ એક વૃક્ષને અડીને ઊભેલા ભગવાન બુદ્ધનું એક ચિત્ર છે, એટલે કે એક શિલ્પ છે. જે વૃક્ષ આખું પ્રવેશદ્વાર બને છે એ વૃક્ષને અડકીને ભગવાન બુદ્ધ ઊભેલા છે ધ્યાન અવસ્થાની અંદર, એટલે તેને બોધિસત્વ કહે છે. આ પ્રવેશદ્વાર પણ ખૂબ જ કલાત્મક રીતે કંડારેલો છે જે ખંભાલીડા ગુફાનું આકર્ષણ કેન્દ્ર બને છે. એટલે કદાચ આ ગુફાની વિશેષતાઓ આપણે જોઈએ તો એ વિશેષતાઓ ઉપરથી કહી શકાય કે ખંભાલીડાની ગુફા અજંતા ઇલોરાની ગુફાની માફક જ કલાત્મક હશે. અને બૌદ્ધ ધર્મની ગુફા છે એટલે ઈસવીસનની બીજી ત્રીજી સદી દરમિયાન નિર્માણ પામી હશે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતની જ એક ભાવનગર જિલ્લાની ખૂબ જ જાણીતી ગુફા લઈએ તો તે છે તળાજાની ગુફા. ભાવનગર જિલ્લાની શેત્રુંજી નદી કિનારે શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે અને તળાજાના એ ડુંગર ઉપર 30 ગુફાઓનો એક ગુફા સમૂહ છે તે કંડારવામાં આવેલો છે કે નિર્માણ પામેલો છે જે તળાજાની ગુફા તરીકે ઓળખાય છે. જૈન ધર્મના મહત્વના કેન્દ્ર તરીકે ભાવનગર જિલ્લો છે તે પ્રખ્યાત છે. તળાજા પર્વત કે ડુંગર છે તે જૈન ધર્મના સાધુઓ માટે તાલધ્વજગીરી તીર્થધામ છે. આજે તેને તાલધ્વજગીરી તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે. તાલધ્વજગીરી તીર્થધામ જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર છે અને ત્યાં બનેલી 30 ગુફાઓ છે તે પણ જૈન ધર્મની હશે એવું અનુમાન કરી શકાય. એ તળાજાની 30 ગુફાઓમાં ગુફાની અંદર પ્રવેશવા માટેનો વિશાળ દરવાજો તેનું એક મહત્વનું કેન્દ્ર છે કે મહત્વનું આકર્ષણ છે. આ ઉપરાંત આ 30 ગુફાઓમાંથી કેટલીક ગુફાઓ છે તે અભેલખંડ તરીકે ઓળખાય છે. અભેલખંડ એટલે શું તો કે સભાખંડ. એમાંની 30 ગુફાઓમાંથી કેટલીક ગુફાઓ એટલી વિશાળ છે કે જ્યાં જૈન સાધુઓ બેસીને સભા કરી શકે. એટલે અભેલખંડ કે સભા ખંડ તરીકે ઓળખાતા એ ગુફા સમૂહો છે તે ગુજરાત જ નહીં સમગ્ર ભારતનું જાણીતું કેન્દ્ર છે. આટલે જ પૂરું ન થતા ગુજરાતની અન્ય ગુફાઓ પણ ખૂબ જાણીતી છે, જેમાંની એક ગુફા વિશે આપણે જોઈએ તો સાણાની ગુફા. નવરચિત ગીર સોમનાથ જિલ્લો
ગુફાઓ પણ ઈસવીસનની બીજી ત્રીજી સદી દરમિયાન નિર્માણ પામેલી ગુફાઓ છે, જે ગીર સોમનાથ જિલ્લાનું ખૂબ જ મહત્વનું કેન્દ્ર બિંદુ છે. ત્યાર પછીની વાત કરીએ તો ઢાંકની ગુફાઓ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની પાસે એક ઢંકગીરી નામની નાનકડી ટેકરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે ઢંકગીરી નામની એક નાનકડી ટેકરી છે કે જે ટેકરી ઉપર ઈસવીસનની 4થી સદીના પૂર્વાર્ધમાં એક ગુફાનું નિર્માણ થયું છે. 4થી સદીના પૂર્વાર્ધની અંદર એટલે 4થી સદી પહેલા, ઈસવીસનની પહેલી સદીથી 4થી સદીની અંદર અહીં ઢંકગીરી પર્વત ઉપર ગુફાનું નિર્માણ કાર્ય થયું છે, જે રાજકોટની જાણીતી ગુફા ગણાય છે. એવી જ રીતે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર ઉપરાંત કચ્છ જિલ્લો પણ તેના ગુફા સ્થાપત્ય માટે જાણીતો છે. કચ્છ જિલ્લાની અંદર આવેલી ખાપરા ખોડિયાની ગુફા, જે કચ્છના લખપત તાલુકાની અંદર આવેલી છે. ખાપરા ખોડિયાની ગુફા કચ્છના લખપત તાલુકાની અંદર આવેલી છે. આ ગુફાની શોધ ઈસવીસન 1967 માં કેકા શાસ્ત્રીએ કરી. આપણા ગુજરાતના એક સાહિત્યકાર છે કેકા શાસ્ત્રી, કાકા સાહેબ કાલેલકર. આ એક સાહિત્યકાર હોવાની સાથે સાથે ગુજરાતના એક મહાન ઇતિહાસવિદ પણ છે. તેમને લખેલા લેખો છે તે ઇતિહાસ ઉપર આધારિત લેખો છે. કેકા શાસ્ત્રી એક ઇતિહાસવિદ હોવાને કારણે એમને કરેલા રિસર્ચની અંદર એમને 1967 માં લખપત તાલુકામાંથી ગુફા શોધી કાઢી, જે ખાપરા ખોડિયાની ગુફા તરીકે ઓળખાય છે. ત્યાર પછીની વાત કરીએ તો ઝિંઝુરીઝરની ગુફા રાજકોટ જિલ્લાની અંદર જ આવેલી છે. રાજકોટ જિલ્લાનું ઢાંક એટલે ઉપલેટા પાસે આવેલા ઢાંકની પશ્ચિમ બાજુએ એક નાનકડી ખીણ આવેલી છે, જે ખીણનું નામ છે ઝિંઝુરીઝરની ખીણ. રાજકોટ જિલ્લાનું ઢાંક એટલે કહ્યું તો કે ઉપલેટા પાસે આવેલું ઢંકગીરી. આ ઢંકગીરી નામની ટેકરીની પશ્ચિમ બાજુએ એક ખીણ છે, જે ખીણ ઝિંઝુરીઝરની ખીણ તરીકે ઓળખાય છે. જો તમે સિદ્ધસર ગયા હોય તો સિદ્ધસરથી નજીક આવેલી આ ઝિંઝુરીઝરની ખીણની અંદર ગુફાઓ આવેલી છે, જે ઈસવીસનની પહેલી ત્રીજી સદી દરમિયાન નિર્માણ પામી હોય એવું અનુમાન કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતની ખૂબ જ જાણીતી ગુફા કડિયા ડુંગરની ગુફા. કડિયા ડુંગરની ગુફા ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવે છે, દક્ષિણ ગુજરાતનો દક્ષિણ ભાગ ભરૂચ જિલ્લો ઝઘડિયા તાલુકાની અંદર 3 ગુફાઓનું નિર્માણ થયું છે. આ 3 ગુફાઓ બૌદ્ધ ધર્મની પ્રાચીન અને ખૂબ જ કલાત્મક ગુફાઓ છે. કડિયા ડુંગરની ગુફાનું મુખ્ય કેન્દ્ર કે ત્યાંનું આકર્ષણ શું છે તો કે આ ગુફાની અંદર 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. કડિયા ડુંગરની ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છે, જેની અંદર 3 ગુફાઓ છે. એમાંની એક ગુફામાં એક જ પથ્થરને કોતરીને બનાવેલો 11 ફૂટ ઊંચો સ્તંભ છે, જે સ્તંભની ટોચ ઉપર સિંહની આકૃતિ છે. એ આકૃતિની વિશેષતા શું તો કે એ સિંહનું શરીર એક છે, મુખ 2 છે. 2 મુખ અને એક શરીર ધરાવતું આવું સિંહનું એક શિલ્પ એ સ્તંભ ઉપર રાખવામાં આવ્યું છે, એટલા માટે તે સ્તંભનું નામ સિંહ સ્તંભ રાખેલું છે. અને એ કડિયા ડુંગરનું ખૂબ જ મહત્વનું આકર્ષણ બિંદુ છે. આમ આપણું ગુજરાત પણ પ્રાચીન શિલ્પ સ્થાપત્ય માટે ખૂબ જ પ્રખ્યાત છે. ગુપ્ત યુગ દરમિયાન જે ગુફા સ્થાપત્યનું નિર્માણ થયું એમાં અનેક ગુફાઓ પ્રખ્યાત છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે અજંતા ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, એવી જ રીતે મધ્યપ્રદેશની અંદર આવેલી બાધની ગુફા, ઉદયગીરીની ગુફા, આવી અનેક ગુફાઓ ભારતભર ને વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ
આજે ભણ્યા આશરે 10 થી 12 ગુફાઓ ગુજરાતની પ્રખ્યાત ગુફાઓ છે, જેમાં જૂનાગઢના 3 ગુફા સમૂહો, બાબા પ્યારાની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ અને ખાખરા કોડિયાની ગુફાઓ. એવી જ રીતે રાજકોટની 3 ગુફાઓ, જેમાં એક ખંભાલીડાની ગુફા, ઢાંકની ગુફા અને ઝીંઝુરી જળની ગુફા. એમાં જ ભાવનગર જિલ્લાની જાણીતી ગુફા એટલે તળાજાની ગુફા, ગીર સોમનાથ જિલ્લાની ગુફામાં શાળાની ગુફા અને કચ્છની જાણીતી ગુફા એટલે ખાખરા કોડિયાની ગુફા અને ભરૂચ જિલ્લાની જાણીતી ગુફા તરીકે કડિયા ડુંગરની ગુફાઓની આપણે વાત કરીએ. વિશ્વ પ્રખ્યાત 3 ગુફાઓ કે જે વર્લ્ડ હેરિટેજ વિશ્વ વારસાના સ્થળ તરીકે જાણીતી ગુફાઓ છે, જે અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ. આ ગુફાનો વિસ્તારપૂર્વક અભ્યાસ આપણે પાઠ 6 માં કરીશું. ત્યાર પછી ગુપ્ત યુગ દરમિયાન ગુફા સ્થાપત્યની સાથે સાથે મંદિર સ્થાપત્યનું પણ નિર્માણ થયું છે. તો હવે પછીના વિડિયોની અંદર એટલે કે આવતીકાલે આપણે ભારતના ખૂબ જ પ્રખ્યાત અને સુપ્રસિદ્ધ મંદિરોની વાત કરીશું, જેમાં શૈવ મંદિરો ઉપરાંત રથ મંદિરો, સૂર્ય મંદિરો અને જૈન મંદિરો વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં ભારતના ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા મંદિરો અનેક છે, જેની વાત હવે પછીના વિડિયોની અંદર આપણે કરીશું. ત્યાં સુધી વાંચન ચાલુ રાખજો, અભ્યાસ ચાલુ રાખજો અને ન સમજાય તો ફરી વખત પણ વિડિયો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આજે આ પરિસ્થિતિની અંદર વિડિયો મારફતે જ આપણે અભ્યાસ કરી શકીએ તેમ છીએ, ફેસ ટુ ફેસ આપણે અભ્યાસ કરી શકીએ તેવી સ્થિતિમાં છીએ નહીં. છતાં પણ જ્યારે આપણે બધા સાથે ફેસ ટુ ફેસ મળીશું ત્યારે જે મુદ્દાઓ નથી સમજાયા એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું, જો સમય અને સંજોગ અનુકૂળ હશે તો. આવજો.